દીકરી આય કેમ મોડું થઈ ગયું? મમ્મી મારે એકલા બસમાં આવવાનું હોય પછી મોડું ન થાય. તમે ભાઈને મોકલો હોત તો તેડવા મને. અરે કાઈ વાંધો નહીં, તું આવી તો ગઈ ને. ગોગડી બેન તો માર હાટુ હું લાવી? તારી હાટુ હું લાવી વાહર. તું બહુના મને કામ કરાવવા આવ્યો ને તો તારી હાટુ હું બધુંય લાવું. લંગુડી આપડા ભાભી કેમ દેખાતા નથી કે? ક્યારની હું આવી છું પણ મને તો સા પાણી નહીં પૂછ્યું નથી હો. અરે એ કામ કરતી છે અંદર. અરે ઈ તો કામ પડતું મૂકી દેવાય. ખબર જ છે કે મારા નણંદ આવ્યા છે તો સા પાણીનું તો પૂછવું જોઈએ કે નહીં? આવો ગોગડી બેન. અમે તો આવ્યા ભાભી. 1 કલાકથી બેઠા છે વે અહીંયા. પણ તમે તો હવે મહિનો આયા કાઢવાના છો ને એટલે મને એમ છું કામ બામ કરીને જાવ તમને આવો કેવા. Oh no. મારા બાપાનું ઘર છે, હું તો મહિને કાઢું ને 2 મહિને કાઢું, એમાં તમારા બાપાનું શું જાય? જાવ છોકરા મામા રે જાવ અને ભાગ લઈ આવો. રમકડા જેટલા જોતા હોય એટલા લઈ આવો. જો આયવા ભેગા ખર્ચા ચાલુ કરી દીધા ને વેન કરવાનું ચાલુ કરાઈ દીધું. અરે હું અત્યારે નવરો નથી, મારે કામ છે. એવો દોડવા માંડ્યો એની વો વારે. નકર કહેવાય નહીં કે હાલો છોકરા આપણે ગામમાં જાવી એમ, પણ આ કાઈ હાલવા દેતી નથી લાગતી ભાઈનું. આ તો છોકરા વેન કરે ને કે હાલો આપણે મામાના ઘરે વેકેશન કરવા જાવી એટલે અમે આવ્યા, નકર તો અમે અહીંયા આવી નહીં. અરે તારે તો તારા બાપાનું ઘર છે, તારે તો અહીંયા આવવાનું જ છે ને માય જાવા દે ને ખોટી હું મગજમારી કરશો? અરે હાલ ને ગોગડી બેન, હું ખોટી મગજમારી કરશો? હાલ થેલા બેલા અંદર લઈ લેને આપણે હવે ઘરમાં જાવી. એ છોકરા હું હજી પોતું કરી રહી છું ત્યાં તમે પાછું રણવીખણ કરી નાખ્યું અને આમ હાલતા ચાલતા ન ખવાય, એક બાજુ બેહીન ખવાય. હું છું મારા છોકરાને કોણે માર્યું? મામીએ માર્યો? અરે મેં તમારા છોકરાને માર્યા નથી, મેં ખાલી એમ કીધું કે તમે એક બાજુ રમો, મારે પોતા કરવા છે. ભાભી તમને અમે નો ગમતા હોય ને તો અમે તમ તાર વયા જાવી, પણ આવું ન કરાય ભણિયા રે, પાપ લાગશે પાપ તમને. અમારે તો 5 નણંદુ છે, 5 નણંદુને અમે હાસવી, એના ભાણિયાને હાસવી, પણ તમારી જેમ ન કરવી અમે. અરે પણ હું થયું? બાધો છો કેમ? ભાઈ તારી વહુને અમે ગમતા જ નથી એટલે તો ઈ અમને હેરાન કરે છે કે અહીંથી વયા જાય. અરે માતાજીના હમ ખાવ, મેં નથી એના છોકરાને માર્યા, તો મારે ખાલી પોતું કરવું હતું ને એટલે મેં એને કીધું કે તમે એક બાજુ રમો. અરે પણ હું તને ક્યાં કાંઈ કહું છું? અરે ભાઈ તું તો બોલતા બાયડીથી બી, એટલું બધું કાઈ બીન ન રહેવાય હો. બાયુને થોડોક દારો રખાય. તારે જ નવી નવાઈની બાયુને કહેવાય કે વેલા 5 વાગે જાગી જાય અને કામ કરવા મળે. અહીંયા અમાર છોકરાને રમવાનું ટાણું થાય ને કામ કરવાનું ટાણું થાય. એ હા હું એને સમજાઈ દઈ તમ તારે. ઓ ગોગડી, આ એની બાયનો જ થઈ ગયો છે. મીંઢડીનો હસોડો બોલ્યો કાઈ મોઢામાંથી? હાલો છોકરાઓ રણવીખણ જ કરી નાખજો, જાન ચા બધું બગાડ્યા જ કરજો તમ તારે. અરે મમ્મી તમે ઘરમાં થોડુંક ધ્યાન દેજો હો, ભાઈ હાવ બદલાઈ ગયો છે અને બાયનો થઈ ગયો છે, ધ્યાન રાખજો. તમારે ઘરમાંથી બહાર નીકળવાનો વારો આવશે નકર. સવારમાં ભાભીએ મારા છોકરાને માર્યા અને મારી યાર કેટલી બાધી તો મોઢામાંથી કાઈ ન બોલ્યો, હસોડો ન બોલ્યો, એક વેણ ન બોલ્યો. અને મમ્મી તમે કાઈ બોલતા નથી હસોડા, હવારના ઠામડા પડ્યા છે તોય એને કાઈ કહેતા નથી કે આ કામ કરવા મળ, અને નકરી ફોનમાં જોઈને મારે ને એની બેનો આરે વાતો કર્યા કરે છે. તમને મમ્મી ભાભીથી બહુ બીક લાગતી લાગે છે તે એને કાઈ કહેતા નથી, કાઈ પાછી નહીં વઈ જાય તમ તારે, અને વઈ જાય તો ભાઈ હાટુ આપણે બીજી ગોચાવશું. એ તું આયા વેકેશન કરવા આવી છે ને તો શાંતિથી રહે, તું તારા ઘરનું સંભાળ, અહીંયા અમાર ઘરની પંચાયત કરમાં તું. અત્યારે છે ને હાસુ કહેવાનો જમાનો જ નથી.